Good morning, dear student. Welcome to our online class. First of all, I'll give you my brief introduction. Myself, Ravalia Roshni. Here I will conduct your main English and foundation English. Before I will start my conversation, I respect for all who decided that her main subject is English. I assure you that it's your wonderful, a great choice of your whole life, because this period is very fast and modern. English is just like one kind of need. In future, your career will be bright with English language. My best wishes are always with you. I'll try my best in this our beautiful journey. Today we shall learn our main English syllabus. So let's start. We have two papers in this semester, paper 1 or paper 2. Let's talk on first paper. It is so story from. We have total 100 marks. It's divided into two parts, 13 marks and 17 marks. 30 marks is internal and 70 marks is external. We have 70 marks paper in our university exam. In this include we have 4 unit. Our first unit, form, definition, characteristic, types. Second unit, from history and development, elements of the form, setting, plot, conflict, theme, etc. Third unit, so stories. There are 3 stories: a cup of tea, the world renowned nose, the open window. Fourth unit, there are also 3 stories: a work of art, some words with a mummy, and the gift of Mojai. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પ્રથમ પેપરની અંદર સો સ્ટોરી ફોર્મની અંદર 4 યુનિટ ભણવાના છે. તેમાં સૌથી પહેલા યુનિટમાં સ્વરૂપ, ફોર્મ એટલે કે સ્વરૂપ, ડેફિનેશન એટલે કે વ્યાખ્યા, કેરેક્ટરિસ્ટિક એટલે કે લક્ષણો અને ટાઇપ્સ એટલે કે પ્રકાર ભણવાના રહેશે. એટલે કે કોના પ્રકાર? તો કે ટૂંકી વાર્તાના. સેકન્ડ યુનિટમાં સ્વરૂપ, તેનો ઇતિહાસ, તેનો વિકાસ, તેના તત્વો, તેનું માળખું, તેની કથાવસ્તુ, તેનું સંઘર્ષ, આ બધી વસ્તુ ભણવાની રહેશે. જ્યારે ત્રીજા અને ચોથા યુનિટની અંદર ત્રણ ટૂંકી વાર્તાઓ આપેલી છે, જેનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ આપણને 70 માર્ક્સમાં કઈ રીતે આપણું પેપર હશે તેની બ્લુ પ્રિન્ટ અહીંયા આપેલી છે. તેમાં સૌથી પહેલો પ્રશ્ન હશે ક્વેશ્ચન નંબર 1, લોંગ ક્વેશ્ચન ફ્રોમ ધ યુનિટ ફર્સ્ટ. તમારો સૌથી પ્રથમ પ્રશ્ન વિસ્તૃત પ્રશ્ન હશે, જે પહેલા યુનિટમાંથી હશે. કોઈ પણ 2 પ્રશ્ન પૂછેલા હશે, જેમાંથી તમારે એકનો ઉત્તર લખવાનો રહેશે, જે 14 માર્ક્સનો પ્રશ્ન હશે. ક્વેશ્ચન નંબર 2, લોંગ ક્વેશ્ચન ફ્રોમ ધ યુનિટ 2. બીજો પ્રશ્ન મોટો વિસ્તૃત પ્રશ્ન હશે, જે સેકન્ડ યુનિટમાંથી હશે. તેમાં પણ 2 પ્રશ્ન આપેલા હશે, કોઈ પણ એક તમારે લખવાનો રહેશે. આ પણ 14 માર્ક્સનો હશે. ક્વેશ્ચન નંબર 3, લોંગ ક્વેશ્ચન ફ્રોમ ધ યુનિટ 3, ફર્સ્ટ 3 સ્ટોરીઝ. ક્વેશ્ચન નંબર 3ની અંદર ત્રીજા યુનિટમાં 3 સો સ્ટોરી આપેલી છે, તેમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે, જે 14 માર્ક્સનો હશે. અને ક્વેશ્ચન નંબર 4માં સેમ એ જ રીતે પણ યુનિટ 4ની જે 100 સ્ટોરી છે, તેમાંથી કોઈ પણ એક પ્રશ્ન, આના પણ 14 માર્ક્સ રહેશે. પછી છે શોર્ટ નોટ. ક્વેશ્ચન નંબર 5A, 1 આઉટ ઓફ 2 ફ્રોમ ધ ફર્સ્ટ 2 યુનિટ. એટલે કે કોઈ પણ 2માંથી એક લખવાની, જે પ્રથમ 2 યુનિટના પ્રશ્ન હશે, જે એક શોર્ટ નોટ 7 માર્કની રહેશે. જ્યારે ક્વેશ્ચન નંબર 5B, 1 આઉટ ઓફ 2 ફ્રોમ ધ લાસ્ટ 2 યુનિટ. ક્વેશ્ચન નંબર 5Bમાં જે ત્રીજો અને ચોથો યુનિટ છે, તેમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે, જેના 7 માર્ક હશે. હવે આપણે આપણા બીજા પેપર તરફ
આવીએ. આપણા બીજા પેપરનું નામ છે લિરિક ફોર્મ. લિરિક એટલે કે ઉર્મી ગીતો. તેમાં પણ આપણે 4 યુનિટનો અભ્યાસ કરવાનો રહેશે. ફર્સ્ટ યુનિટ ફોર્મ, ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક, હિસ્ટ્રી એન્ડ ડેવલપમેન્ટ, રાઇમ, મીટર, લાઇન્સ, સ્ટાન્ઝા, ફિગર ઓફ સ્પીચ. સેકન્ડ યુનિટ form, various poetic techniques, various type of the lyric, sonnet, ballad, ode, hymn, chant, allegory, etc. Question number 3. Poems. There are 3 poems signed No More Ladies, On His Blindness and Daffodils. Unit 4. There are also 3 poems. Thou Hadst Me, Ode on Solitude and Dover Beach. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો જેવી રીતે પ્રથમ પેપરમાં વાત કરી 70 માર્કના ક્વેશ્ચનની, તે જ સરખી જ પેપર સ્ટાઇલ આપણા આ પેપરની અંદર પણ રહેશે. એટલે કે પેપર 1 અને પેપર 2 બંનેમાં એક જ સમાન પેપર સ્ટાઇલ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ હતો આપણો મેઇન ઇંગ્લિશનો પેપર નંબર 1 અને પેપર નંબર 2નો અભ્યાસક્રમ. હવે જ્યારે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે આપણા પેપર નંબર 1ની ચર્ચા આપણે આગળ કરશું. આ સિલેબસ તમે એક વખત વ્યવસ્થિત ધ્યાનથી જોઈ લેજો. ઓકે, હેવ અ નાઇસ ડે.